નમસ્કાર દર્શક મિત્રો, જી ટીવી ગુજરાતી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હવે જોઈશું સમાચાર વિગતવાર। ડુમ્મસમાં પ્રેમ પ્રકરણને લઈને યુવકની નિર્દય હત્યા, પરિવાર પર ભારે દુઃખનો પહાડ તૂટ્યો। મૃતક સ્ટીવન ઘંટીવાલા પરિવારનો એકમાત્ર આશરો હતો અને 1 વર્ષ પહેલા જ લગ્ન બાદ હવે શોકની છાયા। ડુમ્મસ વિસ્તારમાં પ્રેમ સંબંધ અને 2 યુવકો વચ્ચે થયેલી ઉગ્ર બોલાચાલીની ઝપાઝપીની ઘટના હવે હત્યામાં ફેરવાઈ છે। 26 વર્ષીય યુવાન સ્ટીવન સંજયભાઈ ઘંટીવાલાનું ચાકુના ઘાતથી મૃત્યુ થઈ ગયું છે। મૃતક સ્ટીવન મૂળ ડુમ્મસના દરીફળિયા મોટી બજાર વિસ્તારમાં રહેતો હોય અને મગદલા બંદર ખાતે નોકરી કરતો હતો। 1 વર્ષ અગાઉ જ લગ્ન બંધનમાં બંધાયો હોય। પિતા 3 વર્ષ પહેલા અવસાન પામ્યા હતા અને એકમાત્ર કમાઉ પુત્ર હતો। નિધનથી ઘંટીવાલા પરિવાર પર આર્થિક અને લાગણી રીતે ભારે દુઃખનું ઘેરું વાદળ છવાઈ ગયું છે। ડુમસ પોસ્ટ વિસ્તારમાં લંગર સર્કલ આવેલ છે। ત્યાં ગઈકાલ રાતના રોજ ખલાસી સમાજના દેવ નામના છોકરાને ભીમપુરના તક્ષેશ ઉર્ફે ટીક્કુ નામના છોકરાએ ઇન્સ્ટાગ્રામમાં મેસેજ કરીને અભદ્ર ભાષામાં મેસેજ કરીને જણાવેલ કે તું અહીંયા આવી જા, મારા મિત્ર ધ્રુવને તું કેમ ઠપકો આપેલ છે। જેથી દેવ નામના છોકરાએ જણાવેલ કે મારી જે આસ્થા નામની છોકરી છે એને આ મેસેજ કરે છે એટલે મેં એને ખાલી મેસેજ નહીં કરવાનું જણાવેલ છે, કોઈ ઠપકો આપેલ નથી। તો ટક્કુએ એને અવારનવાર ફોન કરીને જણાવેલ કે તું લંગર સર્કલ પર મળવા આવી જા। જેથી ખલાસી સમાજના 3-4 છોકરાઓ એને મળવા ગયેલા ને ત્યાં ટક્કુ અને બીજા એના 4-5 મિત્રો હાજર હતા। જેથી તેઓને ભેગા થતા બોલાચાલીને ઝઘડો થયેલ ને જેમાં ઉશ્કેરાઈ જઈને ટક્કુએ પોતાના ખિસ્સામાં રાખેલ ચપ્પુથી સ્ટીવન સંજયભાઈ ઘંટીવાલાને ગળાના ભાગે મારી દેતા તેનું સ્થળ પર ફસડાઈ ગયેલ અને લોહી નીકળી ગયેલ। જેથી તેના મિત્રોને પણ ગમે તેમ ચક્કુના ઘા મારી દીધેલ અને ત્યારબાદ તેના સ્ટીવનને દવાખાને લઈ જતા તેને ડોક્ટરોએ મરણ જાહેર કરેલ છે। સ્ટીવન શું કરે છે? અને સ્ટીવન મગદલા બંદર ખાતે નોકરી કરે છે અને 26 વર્ષની એની ઉંમર છે। તપાસમાં પ્રાથમિક તારણ તો એમને આ એકબીજાને છોકરીને કેમ તે મારા મિત્રને કેમ ઠપકો આપેલ છે જે બાબતે બોલાચાલીને ઝઘડો થયેલ અને એ બાબતે ઉશ્કેરાટમાં આવીને આ બનાવ બનેલ છે।